નહીં ચાલે ઘણા દાડા દેખોડ્યો નોકરી આવે મારે કે રાત રહેવું પડી મારે આજ હવારે હેડે હું ઘેર જવું પડશે મારે પીઝા અને હું તો ઘણું લાવ્યો તો પનીરનું શાક પેલા છોકરો ના લીધું ખાવાનું રાત હવે જમકુ માટે કોઈ લીધું જ નહીં પણ જરા રિહાશે હોતો નહીં આવે મારે હેડના પાછળ પાછળ રે આ ઘર જો આટલે જો અમ્મુ દેખાતું છે આમનું ઘર કા રાતે તો કરું કે તને ખબર હે ને તો ઉઠની પેલા દીવા લાગર ઊંઘી નહીં આપણે હા આખો દારો ત્રણ દારા છે તે પેચો કરી રહી એ હોય તમારે કે એકદમ કે તારી આ તો 9:10 વાગે ઓકે બે હોય બે આતો છું મના પર આવી થોડી સાઈડ છે કેવું છે મને એ તો હવે તો કે જવું પડશે તમ કર કેદાર રાતે ઉપર જોયો વોટર પાર્ક આવતા વોટર પાર્ક કેદાર પૂછી તું કે તારી શેરતી કરી એટલે નતો આ રે કા એ તમારો કરાઈએ રે કે હોદમ હોદ કરતા છે નહીં કરવાની અતા અમાર બેની ચિંતા કર ને અમાર તો ઘરે જ બન હ પણ એરે હું કરતા છે એકલા ઘેર ખાવાનું ચોળના બનાવતા છે કરતા છે હું એ તો હવે મને ખબર આપણે ઘેર જઈએ તાને જોઈશું કહું કરતા છે ભાઈ વિકલો પૂછત તો શું કહે કે છે તાન માવા મુએ એમ કે હું તને એક આઈડિયા આલું તારે એટલું કહેવાનું હું કહું હા હું માના ઘેર થઈ એવું જ કહેવાનું કે હું મારા માને ઘેર જઈ બરોબર ને સુનિલભાઈ બરોબર એ હું કહું તો કે મેં એકલી વાર ફાવતું હતું કે મારા માના ઘેર જઈ કહેવાનું કિંમત થાય કે મારા મા એકલી હતી કે બોલાય કરતી હતી એટલે કે હું એના ઘેર જઈ બરાબર તો હું કહું ને કરવું કે બેવું હોય ને કરી હડો ને બહુ ટાઈમ નહીં પીતા હું ત્રણ દાડાથી પાણી બોણીઓ પીધું નહીં કેરા મોતે નહીં નહીં તે તારે જાતી ના હતા તાતી ના આય ઓ ખુશ થઈ જા ઘણા દિવસ આવ્યો ને એટલે વાટ જોઈ માથે બેહી રહી છે હવે જવા દે મેડમ કે કેરા ના ઘેર પહોંચીએ તા તે હવે ઘેર થઈ નીકળવું જ પડશે તેમ કહો છો બાપુ તો હું હવે તને ઘરે આવી જાય તો હું હટી દઉં મારે ના બાટો ફરી હાથ સાચ્યું ત્રણ દાડા એ વાત તું ત્રણ દાડા નહીં પીધે નહીં ચાલે નસો તૂટે અમારી નસો તૂટા જવા દે ને આવા ને 10 રૂપિયા હું કહું જા મારું નામ લેજે તો હાલશી ઈ પાછું વહેલા ભરજે ઘેરું કીધું 8 વાગે આવે બાપુ સમ કહે આવો 8 વાગે ને ભાઈ આપણે રોટલા નહીં કરવાના અને હાચર જો તાપી દાવાના આવા પડશે તો કોઠીયા પડશે નસો બાર આવી ગઈ ઓય આઈ નહીં બાર હું જાઉં એ લે જમકો આપણે મોડું થઈ જાય પછી યાર ખાલી ખોટું હોય ના બે ને લોકો જોશે ને વાતો મળતી ત્રણ દાડાથી તો લોકો વાતો કરતા નથી આપણે તો જેવી તેવી વાતો કરીએ ત્યારે લોકો તો યાર ફટોફટ ઉતાર હે જે ભોગો વાય નહીં ખબર પડતી રહી ઘર વાખેલો જમકું શીખા ચો જઈ છે ઘર તો લોક કરે ખોલતું નહીં તહેવાર એ નાવા છે તમારે 4 બાર લેવા જઈ છે રે આવતી છે એને બાપા ચિંતા જોવાનો વધારે નાવ એટલે મને શેતર મોટો મારી આવું એને સરપ્રાઈઝ હાલવા દે મને અચાનક આવી ગયા હતી જવા દે શેતરમાં એટલે હું કહું તને ઓકે ના હોય તું ઘેર જા હા ઘેર કેવું વાતાવરણ પોલીસ આવી કે નહીં આવી ના મારી ફાટા હજો લે તું મને ઘેર જઈને ફોન કર પછી હું આવું હું બેહું એટલી કરે આ લેબડી જોઈ બેહું કા થોબલા જોઈ બેહું બરાબર એટલે તું ઘેર જા ફોન કર તરત જ થઈ જાઉં પછી તો ફોન કરું મત રહેવા તો થાય તાર જે કરું ઘેર જઈને કર પણ મને જે ઘેર વાતાવરણ હોય ને એ મને કહે બરાબર એ હારું ફટોફટ વહી જાય હું આ બેહું આટલે થોબલા અઠા બેહું આટલે વાત જોઈને બેહું તારી હું ફોન કરે હા ફોન કરજે मेरी राहें तेरे तक है तुझ पे ही तो मेरा हक है એટલે ભણા હા તમે પાટા બાટા બોધ્યા કોઈ નહીં આ ઝઘડા કરી કોના અંગા ઝઘડા કરો અંગાત એટલે પણ તમારે રોજ રોજ ઝઘડા જોઈએ તમારે શું હોય બીજું કામ ધંધા તમારી બારીના લીધે જમકુલ લીધી એટલે તને આખો દાડો મારી બારી જ મળે ને આખો દાડો બારી નોમ લે કર્યું હે એટલે મોમાં પણ એવું નતું શું નતું એટલે પણ એરિયા ઝઘડો હમે કરવા આવ્યા હતા કરવા ચોથ ના દાડા એરિયા એ હું ઘેર તો એ કરવા શું કારણ ખોટું બોલું તું પણ કિરણ એરે બધું પૂજવા જઈ હતી એરે એને હું જોતો તારું પૂછવા જતી એ મારવા જ આવ્યા હતા મને એરિયા કોણ મારવા આવ્યું એ કિરણ એને જમકુન બધો સાચું બોલ ફોન આગળ લોબો કરીને છે આના વગર મમ્મા સાચું કહું એ ઘેર નહીં જોમાં જોવું જ જોઈ લ્યો એ તું ખોટું ના પડે હું ખેતરમાં જોઈ આવું પછી ખબર લઉં તારી તમે જઈને જોઈ આવો જો ના વાત કર જઈ આવો બૈરાનું ખોટું નામ નહીં તારા કહી દીધા ને જોઈ આવો મમ્મા જો ના બોલે બોલ્યું આ મોમો મન છે મોહ કહેતો તો અને જમકો તો આ બાજરી કોઈ વાટી નહીં ગયા એવું લાગતું નહીં કે વાટેલી વાત પુઆવડી જાય વાટેલા ને
આજે પોગર થઈ ગયો ને બે ત્રણ દાડો વાટે લાગતી નહીં પણ હું ફોન કરવા દે હેલો બોલો વિક્રમજી. હું બોલો તો બોલે તાર સોરી કોઈ રાશિદ નહીં ઘેર જ નહીં શીખર હું છું જમાઈ. હા હું તો નોકરી આવ્યો તારનો હોજ એમ હોજ કરી રહ્યો તમે હાલ ના આવો તો ગણાવો આવો ના કીધું ખરા તમને એક વખત પણ હું છું તો ક્યાં? પણ તમારી સોરી નહીં મળતી મને હોગો હોગ કરી રહ્યો હું માં છોડી તમને ખબર. અલ્યા પણ હું તો નોકરી નતો ગયો અમદાવાદ કેમ જતા પાછા? તમે કીધું નહીં તમારી સોરીએ હા તમે હાલ આવજો હટજો હું ઘેર હું જલ્દી આવો હું આવું હે ને ચાર લઈને થોડી. હા જલ્દી આવજો બસ ચાર તો હું અમારે બેહો દાદા ભૂસી મારે ને એ બધી જોતો નહીં કોઈ આવું હું ને જમ. હા આ ફોન કરી અને મારા ચામુડીને તો દરરોજ ના ડખા ઈકાને આવું કરી અને હું ઈકને અડધી હુકાઈ છી ઈકાને આવું કરતી હતી ને વાય નો રોણક છો માર તો હફાત નહીં પપ્પા નહીં એકલા આ તો જવા દે મળી જાય તો પેલે તો મારું ચલાઈ હા બતા હું ઉભા થયો તમારે તો કોઈ લાવના લહન તો દોડી નાખું પડી મારા આને તમારી સોરી તમારે તો મોઢું બતાવે મિલે ને ખબર તમને પાણી પાણી પાછો થોડું પોણી નહીં તમારે સોરી જાય નહીં પાછી ઘર તો ગઈ હે તે જો કોણ ઘર મોડવા જઈએ હું બોલો એટલે તાઈ દારો આમો તાઈ મને નોકરી ગયા પાછો તમારે સોરી લઈને જાય પણ આપણા બાજુ ભણ્યો કહેતો તો કેસ કરવાનો હું વળે કશું ને ઘેર નહીં કઈ હોકી રહ્યું કેસ ના કાયદેસર બધું જેલમાં જો મને ખબર નહીં હું થયું હું તાઈ મને ઘેર આવ્યો હું સોરી રૂપિયા કમાવા તો ખબર તમને કોનું રાખે મને કહું તો સોરી આવીને કરશે પણ તો તે ઓઠો સારું હતું વિના કરતી હું તો કશી નહીં તમારે સોરી તમારે જે હોકીના કેસ કરું તમારા પર કરી નાખો ઊંધો પડી જાવ જઈને જો આવ્યો તે અડી તમારે સોરી તમે કોઈ શીખવાડી ના ખાવ પડે રોજ રાર આવે એનો અમની તો તમારે ફોન કરીને કીધું નહીં ઉકળી ગયો તે હું કોઈ બીજું મારો કોઈ બીજું વાપરવું નહીં હું અત્યારે ના કોઈ ને મારે તો રક્ષણ એ વિચાર છે હાલ હટજો બાકરા કો મજા નહીં હોકી પછી ના છોકરો ને ઝઘડા કરાઈ જાય ખબર તમને એ તો હું કાપી નાખું મારી પથારી પડી જાય આબરૂ ની મને ખબર હતી મારી બાજુ તમારું લે બોલાવો છું જમે ને તો પથારી બેવડ છે તો કહી દે એકવાર જમે આખો દારો મને એવું કારણ કોઈ ના સુખ માટે જતો હોય તો તમે ના હોય ને વાપરો તમે વચમાં માર હું વચમાં જવું હોગો જલ્દી એ ચમકુ તારી મમ્મી ચમકુડી અલે જમુ જો છે મારી જમુ ચોકણ હશે હું કરતી હશે જમુ આ માં તો બાજરી કેડી મોટી થાય છે એમાં તો જલ્દી ખેત વખત હતી બોલતો જલ્દી અરે હા માં આ પકડી તમારી સોરી અરે આ કઈ તારી માન બેબે આઈ તમારી આ બેલો આબરૂ કાઢી દીએ એ ભામાં જમુડી હે ને જમુડી એ જમકુડી છે બીજી કોઈ નહીં ના તું જો જઈતે બેટા મને તાર ફોન નથી આવી જાય કોટો ખાઈ જમાઈ ખોટું મેલો માર ખાવા મારો ખાવા પડે મારી જોડી વચ્ચે મારું અરે હું તો મહિનો ફૂકટ ભાઈ નાલો ના
ના છોરો હવે પતા જવાની હવે જેલમાં જવું મારે તો જે ભૂલી ના મારે જેલમાં જવું હા ના, શું કરવા? અરે બાપ વગર હું કઈ પતિ જાય જપા જાય ને ના છૂટા આવા દો હવે તો હું છોરા તમે મોટા ચડાઈ આટલી બધી શું થઈ ગયું આપણું મારી દીધું કાઠી વગર ભૂલી જાઓ ને કોઈ ખબર નહીં નવી જિંદગી અરે નવી માન કરતો નહીં નવી વાત કરશો તે મારા આગળ તમે તો કહી દીધું અરે આ તો તમે લાડલા લેવા પછી કઈ મારા તમામ ઉપડી જા અરે માય નાખવાનું અંત વાત કરો તમે અરે આ તો કેટલી ભૂલો કરે છે અરે જમે તમે ક્લાસ છોડી મારતા ને જમે હોલે જલ કરો આવો તો જો મને આવો તમે મને જમાઈ હું જમે લો અરે લઈ જાઓ તમારે ઘેર મોટી કરી હતી મોટી કરી તમે વચ્ચે બજો ના એક ના સુર ઘરમાં બધે ખાલી ના તમે ખુશ કર મારા હા બતાય બચ્ચો આપણે વાજી આ લગાવો તું ઓકલી આ અરે હાલ માર ઘેર કોઈ જરૂર નથી અરે નહીં આબુ નહીં કરી એ તો ફાડ કરી લે હું પોતે આવી ઘર ઉભા છે તમારે કોઈ જરૂર નહીં અરે મમ્મી ચપ્પલ તો પહેરવાથી પહેર દે અરે ચપ્પલ મારા પૈસે લઈ આલે હું કા પહેરી જાવ મિલ જાવ કન મી આલે 100 રૂપિયા તો નાઈ એટલે તો હોરી પાછ કે ચાટી ખાઈ જાય તમારી સોઈ સોઈ રે હાચલી મમ્મી અલી મારે અરે વજી અમાર ઘેર દેખાને આજ કોઈ પગ ના તારો વખત તમે હમાઈ લેવા જાવ કોઈ લેવા ના ભૂલી જાય સપનો તમારા અરે નહીં અમાર કોઈ ઘરે ભરે રોટલા ખાઈને દાડા કાઢશું અરે મમ્મી કેટલો મારતો છે મન તો એને તો હું બતાવી દે હાય મા બાપે આપણો જમકુ તો ચાંદની ઘેર જાય છે 2 કલાક થવાય તો હજી ફોન આવ્યો નહીં નો શિકાર પોલીસ પકડી જેખું એ ઘેર જઈને પોલીસ આવી હોય તો પકડી જાય મને તો એવું લાગે હ મને ફોન તો કરવા દે જમકુન મારી તો ફોને નહીં ફોને ઘેર પડ્યો હો જમકુની મને તો બહુ યાદ આવે આના તો આયા ને ઓફર માંડી કરે તો ચિંતા ન કરે લખી તો આપણે આલી દઈએ અને મમ્મી વેમાય હાલી જાન જો તારા મારા ઉપર બસ વેમાય કેવો લાગતો તો જમકુ તો એની માના અંગા ચો હેડી હે આ તો કે હું ઘેર જઉં ના તો એની માના અંગા હેડી હે નક્કી કોક ડખો થયો હો ઓમ જાઉં કો ઓમ જાઉં ઘેર જાઉં તો મોટો ડખો થવાનો હો જમકુ અંગા તો મને ફાવાનું નહીં વિચાર કર કે ચે સાઈડ જાઉં જમકુ ચે જવા દે મને તો અરે મમ્મી તું જોવા તો કેવું કરતા હતા મે માર વાસે જોઈ ઓ મહેમાન ઓ જો હેડે કો પૂરા બાજુ વાળા હી અમે તો નિહાલ ભાઈ તે તમા કો ખેતર ઉડે હેડે હોય આપણો દયાળુ લાગ્યો હો કોઈ પૂછ્યું આપણે તમ ખેતર ઉડે હેડે એમ કહું હું મેં જમકો લઈ જાઉં જમકુ ભાભી તમ ખેતર ઉડે હેડે ઘરે લઈ જાઉં માર જમકો નહીં અરે મમ્મી નહીં ઓવા તે લેડો નાવત માર ઘેર પાણી વન પીજો શાંતિ ના ઈને હેપો મારે તારે હમણે તોરો અમાર ચોલા બોલી થી જમાઈને માર ભાઈ પેલી રસ્તો તો પેલી સાઈડ તમે આચા માર ખેતર હુડવા નહીં ચવડી જમકોઈ જમે અંગલ બોલાવ ચાલ તે ઓવા તે નાવ તમે ઘેર મેકી જાવ ના અમે જતો રહ્યો મેકી જો બાઈક લઈ ના હા જતો રહ્યો યાર જમકુતીન માના ઘેર હેડી ખો થવાનો મળવા મારે કને જવાનું રોજ રાતે જમકુન મળવા જતો હવે રાતે મળવા કને જવાનું મારે તો વિચારો પડશે જમકુન ઘેર જઈને ફોન કરું